એચએમવીપી વાયરસના પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે ત્યારે વાયરસ પ્રથમ કેસ અમદાવાદમાં આવ્યો છે। અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક દાખલ કરવામાં આવ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે એચએમવીપી પ્રાથમિક તેના લક્ષણો દેખાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેને મૂકવામાં આવ્યો। ભારતનો પ્રથમ કેસ બેંગ્લોરમાં નોંધાયો છે। ભારતમાં જે રીતે એક કેસ સામે આવ્યા છે, એક અમદાવાદમાં તો બીજી તરફ કર્ણાટકમાં પણ 2 કેસ જોવા મળ્યા છે। સંક્રમિતોમાં 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક તો તેની સાથે જ વધુ એક બાળકનો સમાવેશ થયો। ચીનમાં એચએમવીપી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। 2 મહિનામાં બાળકને જે અમદાવાદ ખાતે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, જો કે તેની તબિયત સ્થિર છે। મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા 2 મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે તેની તબિયતમાં વધારે ખરાબ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં બાળકને 5 દિવસ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું, જ્યાં રિપોર્ટ કરાવતા એચએમવીપી હોવાનું સામે આવ્યું। टिपिकल प्रेजेंटेशन અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ ટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ। એ મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેટ નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતાં બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે। બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે। સાહેબ, આરોગ્ય વિભાગની ટીમ પણ આવી, કઈ તપાસ કરવામાં આવી? શું હા, એમની જોડે મેં એ માહિતીને આદાન પ્રદાન કર્યું। બાળકને શું સિમ્ટમ હતા, આ વાયરસના પહેલા સાથે હોવાના કેટલી શક્યતાઓ છે, જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીવત છે। ચાઇનાથી બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી, એટલે આ સાદો મેટાનિમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા, માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકની રિકવરી